વલસાડમાં આવેલા વિનાશકપુરે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી અનેક જગ્યાએ નુકસાનના નિશાન આજે પણ નજરે પડી રહ્યા છે. પરંતુ હવે એક એવી જગ્યાની વાત જ્યાં આગામી દિવસોમાં હજારો લોકોની અવરજવર થવાની છે. વાત છે વલસાડના ઔરંગા નદી કાંઠે આવેલા બંદરની. પૂરનું પાણી ઓસર્યું છે, પરંતુ બંદર પર પૂરના ઘા આજે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ક્યાંક સ્લેબો ઉખડી ગયા છે, ક્યાંક તિરાડો પડી ગઈ છે, કચરો ફસાયેલો છે, અને સૌથી ચિંતાજનક વાત એ છે કે બંદર પર લગાવવામાં આવેલા અંદાજે 6 થી 7 જેટલા લાઇટના થાંભલા પણ તૂટી ગયા હોવાનું નજરે પડી રહ્યું છે. હવે સવાલ માત્ર બંદરની હાલતનો નથી, સવાલ છે હજારો લોકોની સુરક્ષાનો. કારણ કે આગામી દિવસોમાં પવિત્ર તહેવારોની શરૂઆત થવાની છે. પ્રથમ દશામાની પ્રતિમાઓનું વિસર્જન થશે અને ત્યારબાદ શ્રીજી એટલે કે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે પણ મોટી સંખ્યામાં લોકો ઔરંગા બંદર તરફ પહોંચશે. વિસર્જન સમયે માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં, ભારે ભરખમ વાહનો, ડીજેના વાહનો, પ્રતિમા લઈ આવતા વાહનો અને સૌથી મહત્વનું, વિસર્જન માટે ઉપયોગમાં લેવાતી ક્રેન પણ બંદર પર પહોંચશે. હવે અહીં સૌથી મોટો સવાલ ઊભો થાય છે. જે બંદરની હાલત હાલ નજરે આવી રહી છે, શું આ બંદર હજારો લોકોની ભીડ સાથે ભારે વાહનો, ડીજે વાહનો અને ક્રેનનું વજન સહન કરવા માટે ખરેખર સુરક્ષિત છે? આ સવાલ કોઈ રાજકીય આરોપ નથી. આ સવાલ છે જમીન પર નજરે દેખાતી સ્થિતિનો. બંદરના સ્લેબોમાં નુકસાન, જગ્યાએ જગ્યાએ તિરાડો, કચરાનો ભરાવો અને લાઇટના થાંભલાઓને થયેલું ભારે નુકસાન. આ બધું જોઈને તહેવાર પહેલા તંત્રએ ગંભીરતાથી વિચારવું જરૂરી બની ગયું છે. કારણ કે વિસર્જનના દિવસે અહીં હજારો લોકો એક સાથે ઉમટી પડે અને જો કોઈ નબળો ભાગ વધુ ભારના કારણે તૂટી પડે તો જવાબદારી કોણ લેશે? કોઈ અનિચ્છનીય ઘટના બને પછી દોડધામ કરવા કરતાં ઘટના બને એ પહેલા બંદરની સુરક્ષા ચકાસવી વધુ જરૂરી છે. તંત્રએ તાત્કાલિક નિષ્ણાતો દ્વારા બંદરની સ્ટ્રક્ચરલ સેફ્ટી તપાસ કરાવવી જોઈએ. જ્યાં નુકસાન થયું છે ત્યાં જરૂરી રિપેરિંગ કરવું જોઈએ. નબળા સ્લેબ અને તિરાડવાળા વિસ્તારોને સુરક્ષિત કરવા જોઈએ. તૂટેલા લાઇટના થાંભલાઓ હટાવી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. અને સૌથી મહત્વનું, ભારે વાહનો અને ક્રેનને બંદર પર પ્રવેશ આપવો કે નહીં તેનો નિર્ણય ટેકનિકલ તપાસ બાદ જ લેવો જોઈએ. કારણ કે શ્રદ્ધા સાથે જોડાયેલા આ તહેવારમાં કોઈને ડરાવવા નહીં, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. વલસાડની જનતા તહેવાર ઉજવવા આવે, શ્રદ્ધાથી પોતાના આરાધ્ય દેવને વિદાય આપે અને સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરે. આ જ તો તંત્રની સૌથી મોટી જવાબદારી છે. તેથી વલસાડ તંત્રને વિનંતી છે કે ઔરંગા બંદરની હાલની સ્થિતિને નજરઅંદાજ ન કરવામાં આવે. તહેવારો શરૂ થાય તે પહેલા સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે, જરૂરી રિપેરિંગ અને સુરક્ષાત્મક કામગીરી કરવામાં આવે. અને જો બંદર ભારે વજન અને હજારો લોકોની ભીડ માટે યોગ્ય ન હોય તો વૈકલ્પિક સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે દુર્ઘટના થયા પછી તપાસ અને વળતર કરતા દુર્ઘટના થાય જ નહીં એવી વ્યવસ્થા કરવી એ વધારે સમજદારી છે. ઔરંગા બંદર આજે એક સવાલ પૂછી રહ્યું છે, તહેવાર પહેલા મને સુરક્ષિત બનાવશો કે પછી મોટી દુર્ઘટના પછી જ જાગશો? હવે જોવાનું એ છે કે વલસાડ તંત્ર આ નજરે દેખાતા જોખમને કેટલી ગંભીરતાથી લે છે અને ગણેશ વિસર્જન પહેલા કેટલા ઝડપી પગલાં ભરે છે. ગુજરાત વોઇસ ન્યૂઝ તરફથી સીધી અને સ્પષ્ટ વાત. શ્રદ્ધા પણ જળવાય, તહેવાર પણ ઉજવાય, પરંતુ સુરક્ષા સાથે કોઈ સમાધાન ન થાય. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।